ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા બનાવો ચર્ચાનો વિષય બન્યા છે. સરહદી વિસ્તારમાંથી વિદેશી દારૂની ઘૂસણખોરી પકડાય તે તો તમે સાંભળ્યું હશે, પરંતુ હવે તો હદ થઈ ગઈ છે. બુટલેગરો હવે બાઇક પર દારૂની હેરાફેરી કરી રહ્યા છે, એ પણ એક સાથે 15 બાઇક. છોટાઉદેપુર જિલ્લો સરહદી વિસ્તારમાં આવેલો છે અને મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રની સરહદ પર આવેલો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા 15 બુટલેગરોને પોલીસે દબોચ્યા છે. આ સાથે પોલીસે 15 બાઇકો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ બોડેલી પોલીસ સ્ટેશન લવાયો છે. પોલીસના મતે આ બુટલેગરોની દારૂ ઘુસાડવા માટે ખાસ મોડસ ઓપરેન્ડી હતી. પોલીસને બુટલેગરો બાઇક પર દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમી મળી હતી, જેમાં બુટલેગરો વિદેશી દારૂનો જથ્થો બાઇક પર લઈને રાત્રિના સમયે બોડેલી નજીક આવેલી નર્મદાની મુખ્ય કેનાલ પરથી પસાર થઈ રહ્યા હતા. જે સમયે પહેલેથી વોચમાં ગોઠવાયેલી પોલીસ રાત્રે જ ફિલ્મી ઢબે બુટલેગરો પર ત્રાટકી હતી. અચાનક પોલીસના દરોડાથી બાઇક પર સવાર બુટલેગરોમાં પણ હડકંપ મચી ગયો હતો. હાલમાં પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આ જથ્થો ક્યાંથી લવાયો હતો અને કોને સોંપવાનો હતો તેની તપાસ ચાલી રહી છે. આ તરફ બેફામ બનેલા બુટલેગરોએ એક વ્યક્તિ પર હુમલો કર્યો. આ બનાવથી પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા. જૂનાગઢમાં દારૂ લેવા ગયેલા 2 યુવાનો પર બુટલેગરોએ હુમલો કર્યો. પૈસા આપ્યા બાદ પણ દારૂ ન આપતા બોલાચાલી થઈ હતી અને તેમાં 2 લોકો પર છરીથી હુમલો કરાયો હતો. આ મામલે 3 શખ્સો સામે ફરિયાદ થઈ છે. શહેરના રામદેવપુરમાં આ બનાવ બન્યો હતો.